ઘરના મુખ્ય દરવાજા પર સાટી દો આ વસ્તુ. ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિમાં થશે વધારો અને પરિવાર માટે છે ખૂબ જ લાભકારી. ઘર હોય કે ઓફિસ, પાણી તો અહીં રાખવાનું જ. થોડા જ સમયમાં ધનના થવા લાગશે ઢગલા. ઘરના પ્રવેશ દ્વારનું વાસ્તુશાસ્ત્ર મુજબ આટલું ધ્યાન રાખવું, જીવનમાં થશે આટલા ફાયદા. તો નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણી YouTube ચેનલમાં. તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું અને તમે હંમેશા માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે. તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો ચાલો આપણા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. વાસ્તુ મુજબ જો આપણે દરરોજ આપણા મુખ્ય દરવાજા પર એક વસ્તુ સાટવાથી ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે. ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માટે રોજ સવારે ઘરના મુખ્ય દ્વાર પર એક વસ્તુ સાટવી શુભ અને આપણા માટે ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે. ઘરના મુખ્ય દ્વાર પર કેમ સાટવામાં આવે છે પાણી? ઘર હોય કે ઓફિસ, પાણી તો અહીં જ રાખવાનું. થોડા જ સમયમાં ધનના થવા લાગશે ઢગલા. ઘરના પ્રવેશ દ્વારનું વાસ્તુશાસ્ત્ર મુજબ આટલું ધ્યાન રાખવું, જીવનમાં થશે ફાયદા. મુખ્ય પ્રવેશ દ્વાર પર આ રીતે પાણીનો છંટકાવ કરવો જોઈએ. સવારે તમારી આંગળીમાં સ્વચ્છ પાણી લો અને તેને મુખ્ય દરવાજામાં ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે દરવાજાની ઉપરથી નીચેની તરફ સાટો અને તેને જમીન પર નાખી દો. આ સાથે દરવાજાની બંને બાજુ પાણીનો છંટકાવ કરો. આ પછી તેને સુકાવા દો. પાણી છાંટતી વખતે તાંબાના લોટાનો ઉપયોગ કરવો જોઈએ. તાંબુ ખૂબ જ શુદ્ધ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેનું પાણી છાંટવાથી ઘરમાં નકારાત્મકતા દૂર થઈ જશે અને ઘરમાં ખુશીઓ આવશે. તમે ઘરના મુખ્ય દ્વાર પર જે પાણી છાંટવા જઈ રહ્યા છો તેમાં એક ચપટી હળદર મિક્સ કરો. આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિની સાથે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને પરિવારમાં શાંતિ રહેશે. તો આ જરૂર ટ્રાય કરો. વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે તમે ઘરની બહાર પાણીનો છંટકાવ કરો છો ત્યારે અઠવાડિયામાં એકવાર તેમાં મીઠું ઉમેરો. આમ કરવાથી નકારાત્મકતા દૂર થશે અને ઘરનું વાતાવરણ શુદ્ધ રહેશે. ઘરને સાફ કરતી વખતે પણ મીઠાના પાણીનો ઉપયોગ કરી શકાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના દરેક ખૂણાથી નકારાત્મક અને સકારાત્મક ઉર્જા નીકળે છે. તેથી જરૂરી છે કે ઘરનો દરેક ખૂણો વાસ્તુ દોષથી મુક્ત બને. વાસ્તુમાં ઘણા એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જેને અપનાવીને વ્યક્તિ ખરાબ શક્તિઓ ઉપરાંત નકારાત્મક ઉર્જાથી છુટકારો મેળવી શકે છે. આજના ઉપયોગમાંથી એક છે ઘરના મુખ્ય દ્વાર પર દરરોજ પાણીના છંટકાવ કરવો. સામાન્ય રીતે માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દ્વારથી દેવી દેવતાના આગમનથી લઈને નકારાત્મક ઉર્જા પણ પ્રવેશ કરે છે. તેથી મુખ્ય દ્વાર પર ઓમ સ્વસ્તિકનું ચિહ્ન બનાવવાથી લઈને રંગોળી બનાવવામાં આવે છે. આ ઉપરાંત તમે ઈચ્છો તો આ રીતે દરરોજ પાણીનો છંટકાવ કરી શકો છો. ચાલો જાણીએ તેના લાભ અને કેવી રીતે પાણીનો છંટકાવ કરવો જોઈએ. પરિવારના સભ્યોને ભાગ્ય અને નસીબનો મળશે સાથ. વાસ્તુ અનુસાર ઘરનું મુખ્ય દ્વાર ખૂબ જ શુભ હોય છે. આવી સ્થિતિમાં જો તે સ્વચ્છ હશે તો નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરી શકશે નહીં. આવી સ્થિતિમાં ઘરમાં રહેતા લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. આ સાથે આર્થિક સ્થિતિ મજબૂત બનતા પ્રગતિ થશે. નકારાત્મક ઉર્જાથી મળશે છુટકારો. વાસ્તુશાસ્ત્ર અનુસાર મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરવાથી ઘરમાં નકારાત્મક અને ખરાબ શક્તિઓ પ્રવેશ નથી કરી શકતી. આ એક કવચની જેમ કામ કરે છે. વાસ્તુ દોષથી મળશે છુટકારો. સવારે જલ્દી ઉઠીને હથેળીમાં પાણી લઈ અને મુખ્ય દ્વાર પર છાંટવાથી વાસ્તુ દોષથી મુક્તિ મળે છે. પરિવારમાં સુખ શાંતિમાં થશે વધારો. ઘરના મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરવાથી નકારાત્મક ઉર્જા અને વાસ્તુ દોષ દૂર થશે, જેનાથી ઘરની પરેશાનીઓ પણ દૂર થઈ જશે. હવે આગળ ઘરમાં રહેશે શુદ્ધતા.
વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરવાથી સકારાત્મક ઉર્જા વધુ આકર્ષિત થાય છે, તેનાથી ઘર પણ શુદ્ધ થશે. તો આ વિડીયોનો અંત કરતાં હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માંગતા હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવતા જજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરે અને સારું લાગે તો કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ જરૂર લખતા જજો. તો ચાલો યુટ્યુબ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય અને આવા વિડીયો પસંદ આવે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે આવા વિડીયો સાથે પાછા મળીએ.